ભાઈ શીખર નહીં શીખર ગયા. અરે વણકાભાઈ, એ વણકાભાઈ, હું ચાલે? અરે હળદ તૈયાર છે કે નહીં? તૈયાર જ છું કા? હા, આપણે ગાડી આવે એટલે બેસી જઈએ હમણાં. આ તે હળદ ચાંદનો વાટ જોઈ રહ્યો હું યાર. અને આ બધું શું ચાલે? અરે લોકાતા જવાનું છે આમ. એ શરમ વગરના તને શરમ આવે છે કે નહીં? મારે શું લોકાચાર બનવું? તને કીધું તો છે કાલે કે મારા મુહૂર્ત કઢાવવા જવાનું છે છોકરાને. અરે ચાલતું હોય, હું બધા જઈને આવ્યો તો તમારા લીધા બધા કે અમારે મુહૂર્તમાં જવાનું હોય. હા, તે મુહૂર્ત કઢાવવા જવાનું તો મુહૂર્તમાં જ જવાનું હોય. થોડો લોકાચાર આવતા છી. અરે મારા અંગાથી આપવું પડે કે નહીં? લોકો એકલો જઉં હું. તું તારે એકલો જીયા અને એકલો રોઈ આય. અમે બને નહીં જો આ કીધું. પછી મુયા નહીં આવું મણકાભાઈ. અલે પણ તું નહીં આવે તો ચાલશે મુહૂર્તમાં. બીજા બધા ગોમના આવશે એટલે ચાલશે. લોકાચારમાં તો એક જણ હોય તો ચાલે લે. મુહૂર્તમાં વધારે માણસ જોવું. હા તે મારે એકલા જવાનું. એક નહીં આવતા મેલામાંથી. અલે પણ હું કરું. કેમ હું કરું? આ તમારા દખ નહીં આવતા. અલે મારા દખ પણ તારે કાલે ગોઠવ. ના હોય તો લોકાચાર નું કાલ રાખ. એ બધા ચમ નહીં આવતા એ મને બધી ખબર છે. અલે બધી ખબર આ મને એ ખબર છે. મુહૂર્ત કઢાવવા મારા જવાનું છે છોકરાને એટલા નહીં આવતા. મને સમાજ બહાર મેલ્યો હોય ને એટલે બધા નહીં આવતા. આ એટલો તારો વાંક છે એટલે પછી મળકાજી આ બધું તમારા લીધા થયું. જો તમે આજ નહીં આવો ને મારા અંગાજ લોકો તો બધું પોલ ખુલી જશે. એ શંકરિયા આવું બધું ના બોલવાનું હોય લે. તું ચિંતા કરે નહીં. ના હોય તો આજે હું મુહૂર્ત કઢાઈ આવું અને કોઈ નહીં આવે તો ચાલશે. કાલે આપણે બે જણા જવું વેલા અને લોકાચાર કરી આવશું. તું ચિંતા કરે ને કાલ જઈ આવશું આપણે બે જણા. ના મારા આજ જ જવું પડશે. એ ખબર ઓઠો અઠાઈ હું તારા હંગાથી આવ્યો લોકાચાર. ચિંતા કરીને આપણે બે જણા જવું બસ. અને મને બધી ખબર છે. પેલા વરવાજી પાસે 10,000 લઈ દઈને દબાયા ને તમે એ બધી મને ખબર છે. તમે પેલા પીજે ના ને એ વરવાજીને 10,000 આલી અને દબાઈ દીધા હે એ બધી મને ખબર હે. અલે શંકરિયા આવું બધું ના કરવાનું હોય માર ભાઈ. હાલો વાલો નહીં કરવો. લોકો આવવાનો કે નહીં આવવાનો? મળતાજી મારા નહીં આવે ને તો કોઈ નહીં તારા નહીં આપવા દઉં. કારણ કે પોલ તારું ખોલી દે હું જઈને. અલે શંકરિયા પણ હા માર કે યાર ના હોય તો મુહૂર્ત અત્યારે કઢાઈ આવીએ. અમે બપોરે તો 3 વાગે પાછા આવી જવું બરોબર. એટલે 4-5 વાગતા આપણે બે જણા છીએ તે લોકાઈ કરી આવીએ. અરે તારું મુહૂર્ત કાલ કઢાવજે. મારા આજ લોકાઈ જવું પડશે. આજે હુવારું છે એટલે. અલ્યા પણ હુવારું તારા છે પણ મારા ચોકટ પેલા વાત જોઈ રહ્યા કે મુહૂર્ત કઢાવવાની છે. સમજતો નહીં. ના પાડી દે. તાર ના બોજ ના ત્યાં હું તો એકલો જઈ આવું. ભરોણા તો શું મોણકોજી અમુક કરશું હું. આમાં ના દઉં તો અરે પોલ ખોલી દે અને પોલ ખોલી દે તો પેલા બધા મને અમારા સમાજ બહાર મેલી દે. અમે શું કરું? ગમે તે કરી શંકરને સમજાવો તો પડશે. શંકર માર ભાઈ તું સમજ માર વાત. ના હોય તો તને 500 રૂપિયા આલું. રિક્ષા કરીને એકલો જઈએ. અરે 1000 આલું તોય મારે એકલા નહીં જવું. તાર આપવું હોય કે નહીં? અલ્યા મારે નહીં મેળ આવે માર ભાઈ. હવે મુહૂર્તમાં હું ના જાઉં તો ત્યાં વેવાય ને હું કી વેવાય તો આયા નહીં. મુહૂર્ત સીધા જોવાનું ફોન કરી દે કે અમારા લોકો જવાનું હોય કે આજે. અલ્યા ફોન ના કરવાનું ત્યાં બધી સગવડ થઈ જાય યાર. રોધેલું બગડા. અરે તારા ના બોજ તાર કોઈ નહીં અને તારા એકઈ નહીં આવે તને જોજે. અલ્યા એ શંકરિયા ઓ તાકરે શોધી વાનું લોકાઈ આવી. એક બાદ મારા મુહૂર્ત કઢાવવા જવું કે વના હંગાથી લોકાઈ જવું. હવે વના હંગાથી લોકાઈ ના જવું તો અરે આખા ગમો ફૂંચી મેલા. પણ એક વાતની નક્કી યાદ રાખવાનું કે આ વાની વાત રહ્યું ને એટલે કોઈ ગમો મોનાયું નહીં. એટલે વાની વાત કોઈ મોનાયું નહીં. ગમે તે કઈ ગમો બધો સમજી દેવા પછી એટલે વાની વાત સમજી નાખા એટલે આપણો વાંધો નહીં. ના હોય તો મુહૂર્ત તો કઢાવવા જવાનું જ છે. તારા જે કરવું હોય ને કરી લેજે જા. તારી વાતમાં કોણ ઉતરશે અને તારી વાત કોઈ મોને એવું નહીં. ઓહ કેટલો વહેલો ઉઠ્યો તને કોમ પાલ્યો છું અને મોનકોજી તો તરી પાડી રહ્યા છે. મારા વૈસા બતાયા પણ આ ગભુડિયો આવ્યો નહીં એટલે જવું તો પડશે જલ્દી. કારણ કે હરજ છે તો છે. ફટાફટ મુહૂર્ત જોડાય અને ઘડીઓ લગાવી લઈ જાવ છે. અરે હે તને ખબર તો છે લે આખું પણ ઈબોર અમે કોક આપણો બિહાન પહાન બાદ જા ને તો મને સમાજદાર લેકી દે છે. બીજો ને બહાર મેલવાના અને ભાઈના ચેવો લાડવાન મોહનથાળ ખાવા હેડ્યા. એ જીએસ કા એ ભાઈને ગુના નહીં કર્યા. ગુના તમે કર્યા છે એટલે ભોગવવું તો પરત કા. અલે ગુના મી નહીં કર્યા. અગુડા એ તારા ભાઈને કર્યા બધા જે કર્યા એ મારા ભાઈનું નામ ના લેતો. ખરાબ એને કરે છે લ્યા. કોમ ખરાબ તું કરે છે ને. એટલે ખરાબ ઈને કરે લાફા મારા ખાવાના. અરે ખાવાય પડે તાને. સમાજમાં રહેવું હોય ને તો એના નિયમમાં રહેવું પડે. ભંગણીનો તોડાય ના. તને બધી વાતની ખબર છે? શું ખબર છે? આ જે દારૂમાં જે તે દારૂ પકડવાનો એ દારૂ
તારા ભાઈને મગાયો તો એ શંકરિયા મોઢું સંભાળીને વાત કરજે એને તો બંધ કરી દીધો છે અને આ નિયમ એને જ પેલા કર્યા છે તને ખબર છે હા બનાયા છે નિયમ કરે મોનકા ભાઈએ હું તારું કપાર મને સમાજ બહાર મેલાયો હોય ને તો તારા ભાઈને કારણ કે આજ સુધી જો બંધ કર્યો જ નહીં તારા ભાઈને તાણે હું વાત કરું છું અલ્યા મને ખબર કે ઘેર નહીં પીધો પણ હેતરામ તો રોજ પીવો હ. એની હું સાબુતી છે કોઈ સાબુતી ચાલે બધી સાબુની મારા જોડી છે આ તે દાડે દારૂ મગાઈને પાયો ને એ દાડા મને એને જ મોકલ્યો તો લેવા એ શંકરિયા આટલું કીધું રે અરે એંડા ઉતારતો તો અને ઈકણ આવ્યો એમના નામ માનું આ તે દાડા આલી દે ને કોથળીઓ બે ઓવા. એ તો કહેતો તો કે કુવામાં નાખી દઉં એ કુવામાં નહીં નાસી આને? એ મારા એંડા ને હેઠળ લઈને આવ્યો ને ઈકણ પાછો પીધો દારૂ હું વાત કરું છું અરે જોવું હોય તો હેર મારા અંગાતી ઈકણ ઈ કોથળીઓ પડી ભરવો રહ્યો ને એ ચોર હે એક નંબર નો વરવાઈ ચોર છે ઓવા વરવાજીએ પીધો તો વરવાજીને પીધો નહીં પણ વરવાજી ભાડી જતા પીતા અને વરવાજીને 10,000 રૂપિયા મોણકાજીને આલી અને દબાઈ દીધા અને ગફુર મલિયા ચોથી ખબર પડે એને કુવામાં નાખવા કોથળીઓ લઈ ગયા ને હા એને પી ગયા એને બકવા મોડે ને તાણે મને ખબર પડી એવું છે તાણે સાચું કરાવો યાર વરવાજી પહાડ હાથું તો કરાવું જ પડશે કે આ તો એક પેલા નિયમ બનાવ્યું છે આ નિયમ તો પાડતા નહીં કઈ મારા વૈસે બધા આ પાછો મને એકલાને સમાજ બહાર મેલ દીધો ના, ના, ના. જુઓ કે મારા વરવાજી ઓળખ્યા પાસે તમારો આવો છે. શંભુભાઈ લેવડો હેડો પેલો મહેમાનનો ફોન આયા કરે છે વેવાઈનો એ ના હોય તો મોણકાજી પર બપોરે હળા ક્યારે નીકળે એટલે 12 વાગે ખાવાનું ટાઈમ ત્યાં પહોંચી જવું આમાં આખા ગામને લઈ જવાનું હોય એક એક માણસ એટલે બધા ભેગા કરો તાણે આવું કા આમાં બુદ્ધિ શક નહીં બુદ્ધિ શક નહીં તો પેલા મહારાજ આવીને બેહી રહ્યા છે મુહૂર્ત જોવા માટે અને અહીં હવાળોનું ચોગડ્યું છે તો પછી હોતા સુધી બેહી રહેવું પડશે કે વેવાઈની ના ના વેવાઈને કીધું તું કે 2 વાગ્યા પછી મુરત છે એટલે વાંધો નહીં આવો તો પછી ખાવાનો ટાઈમ જઈએ અમે હું કરા બધા આવતા નતા અને મુરત તો પાછું વહેલા છે પણ મૂર્ખોને ખબર ના પડે કે ટાઈમ સર નીકળી જશો જવાનું હોય તો હા, તમે હજો તૈયાર થઈ જજો ફૂટ લેજો ફટાફટ નીકળી જવું પડશે અત્યારે તો ડોશી વેગન આવવાની બે તૈયારી બે પોટલીઓ સાળ વાટીને આવ્યો હોત અરે! આમાં ડોશી બખાડો કરશે કે શાના જવું જવું કરી રહ્યા છે અરે શંભુભાઈ આજનો દાડો પૂરા ખા નાખી હેડો તમે હજારો મોડું થાય છે અરે વાપરો હા શંકરિયાન તો જો કે આપણે સમાજ બહાર મેલ્યો છે હા. પણ પેલા શું જા વરવોને તારો ભાઈ ગફુરિયો હા એના એક જ તો હરિયો કાઢી કાઢી થાચ્યો મેં કીધું હેડ લે હેડ એટલે કે હું આવું છું એટલે તે ઈકણ આવશે એટલા ઘડી આપણે પહોંચી જવું લે હા મારા વરસા પોતાનો ભાઈ 12 વાગે એ આયો લ્યો ભાઈ નાવો તો રૂમાલ લઈ લેરો એટલે ગફુરિયા રૂમાલું કરે ઓને હંગાતી તું ફરે એ ચમલ્યા ગોમો મારી આબરૂ કાઢી છે શરમ તો તને બીજો તને શરમ આપી જો ઓને હંગાતી ફરતા એ તું એડવાન્સ કરે છે એ! સાચો એ છે અને ખોટો તું છે શંભુભાઈ લેવા બધું કોઈ વાતો ભરવાની નહીં રૂમાલ લઈ લે તમે ઓ વારો એટલે શું કે જાણવું લે લોકાચાર જવાનું અરે છે એ પેલા વેવાઈનો ફોન આયા કરે મારા મુહૂર્ત કઢાવવા જવાનું છે જા એકલો કઢી આય કપુરિયા સાહુ તારો પોતાનો ભાઈ સા મુહૂર્ત કટાવતા તું યાર રૂમાલ લઈને આવ્યો આર્યો રૂમાલ લઈને અને વાને તો આપણે સમાજ બહાર મેલે એ, ના તું રૂમાલ લઈને જાઓ. તું એકલો ઢાકલ્યા અરે એકલો ન જાઉં શંભુભાઈ હા હારો માણસ સમાજમાં હારું કામ કરતો હોય તો એનું રખાય તો પેલો ખરાબ કરતો હોય એનું રખાય હા તે તારો એ ગફુરિયા હા તો તમે સમજ્યા હા માણસ હારો છે તાને કુની ગોળ ચોટાડે અને પોકાય ના કે ચાટાય ના એવું કરીને મેલ્યું છે મોનકાજીએ હું કરી લે મી કરી સમાજમાં નિયમ કર્યો હા. આખા ગામમાં દારૂ નહીં પીવાનું હા તે કોને પીધો આ વને પીધો છે વને સમાજદાર મેલ્યો તમે વને હા, હંગાતી ગજે, ફરો. ગફુર, શરમ ગજે. આપી દો તમને મોનકાજીએ દારૂ પીધો તો એ જ દાડા જે દાડા નિયમ બનાવે ને એ દાડા દારૂ પીધો અને હા, કોણે વરવાજી કીધું? હા વરવાજી ભારીએ જ જશે હા. અને વરવાજીને 10,000 દબાયા હોય ને કે વરવાજી કહેતા ના તમે ગફુરિયા લાવો તો બોલાવજે ભરવાન ના વરવાજી નહીં આવે વરવાજી પહાડ અમે 2 જણા જઈને આયા અને વરવાજીને એટલું પ્રેશર કર્યું એટલું દબાણ કર્યું એટલા સગન ખવડાય ને તાને વરવાજી મોન્યા છે કે હા મનકાજીએ દારૂ પીધો તો અને મેં 10,000 લીધા હતા ઓહા અને ઓયા બાન તો યા એટલા બી હોય છે ને તમારાથી તે ના પાડતા હતા કે હું નહીં આવું મોણકા આ મૂસો મોટી મોટી રાખે છે પણ તારો કોમ ખરાબ છે લે ગમો હો હજુ તો એટલું બોલવાનું પેલા નાટક એ કરવાનું તારે શંભુભાઈ એટલું જ તને નહીં. શરમ આપી જોવો શરમ આપી જોવો આ શંકરિયાને મૂર્ખા. પાડ્યો ને તો આને આ શંકરિયા ઈંડા ઉતારતો હતો ને તે ઈકન આયો કે શંકરિયા બધા ગમમાં પારછી કોઈ હેતરમાં તો ભારવાનું નહીં
આ દારૂની કોથળીઓ લેવા અને જ મોકલ્યો તો અને શંકરયાનો અને જ પાયો છે અને પણ મૂર્ખા તારા ને બુદ્ધિ નહીં હું તો તારને આલુ પૈસા પણ તારા જવાય લે જવાય ચોર કોણ થયો પેલો તું સાંભળો. ચોર. મૂર્ખા તને શરમ આપી જો શંભુભાઈ વને નિયમો એકાદારો નહીં રહ્યો હા? રોજના રોજ પીધો હોવાને હા ઘેર નહીં પીધો પણ હેતરામ તો રોજ પીધો કપુરિયા અમને આવા તો હું રૂમાલ લેતો આવું છું અને નકલવાન કરો લોકો તાર હેરો હા, એક કરું ભાઈ, ખબર પડે તને શરમ આપી જો શરમ નું કરા કાઢી નાખેલા તારા પર આટલો બધો વિશ્વાસ મેલ્યો આ નિયમ થી બનાવ્યો આ નિયમનો ભંગ જ તી કર્યો લે આખા ગામમાં નિયમ ઘડવાનો હોય તારા પહેલ અને નિયમનું પાલન તો કરતો નહીં લે તું પાલન ના કરવો તો નિયમ કા બનાવો છો બરાબર ભૂલ થઈ જાય તારું ભૂલ કપાળ થઈ થઈ જાય જાય ભૂલ હેના થઈ જાય મૂર્ખા તને શરમ આપી જો એ ગફુર. ગામના બે જણા નિયમોની તું બગાડ છે સાચી વાત આને છે બગાડે હા બધાને આ તમે બધું તારી રીતે બગાડે જવા દો, જ ને. મુરત કઢાઈ આવો, આપણો લોકા તાર એ શંભુભાઈ, મારા યાર ચોકન આપણું જાય એકલા અરે નહીં. આવા, મોટું થશે. લઈને આવા. આ આબરૂ જશે તાતો તમે સુધરશો એ તાતો ગફુર. અક્કલ આવશે એ ગફુર હેટ. અરે યાર લોકો તો કાલે જવા હા, બપોર સીધે જવા પણ ચોકન કપૂરિયા, રોજ તારો દોડા ભાઈ હોય તો ચલાવવાનું નહીં એ ના, તારા ના. નિયમનું હું કીધું તું પાલન કરવાનું કીધું તું યાર. હા તો પછી અમે ચલાવવાનું નહીં એટલે જવું હોય તો તારે મુરત કઢાવા આ તો બધું બરોબર છે પણ આ વરવોય ગુનેગાર જ કહેવાય કે મારો વચ્ચે 10,000 દબા દીધા એ એક નંબરનો ચોર કહેવાય વરવાને બોલાવાનો છે મીટિંગમાં કે તું આય સોના મને લોકો પાસેથી પૈસા લઈ લેવાના અને પેલાને પીવા દેવાનો અને એ ચોર જ છે ભેગો બેહીને પીવા બેહી ગયો તો આ ત્રણ ચોર છે કપૂરિયા કોઈનું ચલાવવાનું નહીં વાત સાચી છે એ ગફુર ભૂલ થઈ આબરૂ, જાય આબરૂ. એ ગાલે. તારા જેવો એક ભૂલ કરે ને એટલે ચેરી ચાર જણા ભૂલ કરે આપણને આવા તો લોકૈયા નહીં જવું કશું નહીં જવું મુહૂર્તમાં પેલા ઈંડા ઉતારવાનું કરો કોમ એ શંભુભાઈ હરો કે આજનો દારો ભલે તું એકલો મુકાઈ જાય અને તું એકલો મુરત કાઢી આય. હેરો પેન ડાઉન તારો હેરો. ચોકનિયા આબરૂ જાય મહેમાનમાં યાર ગમે તે કરું પણ અમુ નહીં આવું નહીં કરવું યાર. આબરૂ જશે ને તને તો ખબર પડશે આબુ નહીં પીવું બસ રૂમાલ લઈને આવ્યો ને હેડ ને આમાં. બોલો અમુ સમાજમાં રહેવું છે રહેવું છે. નાટક કરવા છે હા, સમાજમાં રહું છે એ નાટક નહીં ગફુરિયા. કરવું. સમજી આવો આ બાજુ આમ તો જિંદગી પૂરી થઈ જાય આ નિયમોમાં શંભુભાઈ, અમે નિયમ નહીં તોડીએ અમે નિયમ જે બનાવો ને બનાવો અમે રહું બસ સંમત રહું એક કામ કરો હા વરવાન બોલાય વરવાજી આવે છે એ તો લેતા જઈએ ડાયરેક્ટ થઈને વરવા થોપરો અત્યારે ના તો પેલા મુહૂર્ત કઢાઈએ હા. અને મુહૂર્ત કઢાઈને આવી સીધા બપોર છે લોકાચારજી હા. બરોબર છે શંકરિયા હું કહું સાચું કહું હારું, છું મને એકતા અંદર હે. મેલતા રૂમાલ શંભુભાઈ પેલા લોકો જી આયા હોય તો મૂર્ખાલ મુહૂર્ત કટાવા જવાનો એટલે લોકાઈ જઈને હારા કોમ ના જવાય પેલા મુહૂર્ત કટાઈ આવે છે ને બપોરે લોકાઈ નીકળીએ છીએ તું રૂમાલ મેલ દઈને આ હેઠ હારું, મુહૂર્ત મેલતા પતાવા આવું. છો મણકાજી ચોરમાં ચોર તમે છો આજે નતું આબુ પણ હોય તો હોય પણ ત્યોકળ વેવહીવટામાં અમારી આબરૂ જાય છે ગફુરિયા વાત સાચી બધાની. છે. કે શેરી આગળ પાછળ કોઈ નહીં હોય મુહૂર્ત કટાવા કોઈ નહીં આમાં આવ્યો ભૂલ થઈ જાય ગફુરા પણ આવું આવી નહીં ભૂલે કરવું. હુકા કરો છો મૂર્ખો આજ આપણે તો જતા રહું છે આપણી પડદા આવવાના હા. ચક્કર છે હા. થોડું તો વિચારો લે થોડું તો વિચારો અમે નહીં પીવું ના, ના, ના. ઘરે તો એટલે ગજાનન બાપ કહેવાનું વાત સાચી છે. અને પછી કૂદી જવાનું એ, શું કહેવું ચંપુભાઈ, કપૂરિયા? સાચી છે. અત્યારે ઘરે તો એટલે આવી ગયા છો અને પછી લાલ ચડ્ડો પહેરીને કૂદી જવાનું બધો ને વનકાજી સુધરો અમે ગફુર નહીં યાર ભૂલ કરું બસ વણકાજી આટલો. તમે તો લાકડામાં પકવાના થયા થોડા સુધરો તો શેરી પડદા સુધરો ના ના હું સુધરી જવું છું તમે એક કામ કરો મારા અત્યારે જઈ- સલાહ નાલવાની હોય આવડી મોટી મૂછો રાખો છો ને મારા આટલી સલાહ નાલવાની સલાહ હેલો. નહીં. હેડો. વનકાભાઈ, સલાહની જરૂર નહીં સાથની જરૂર છે એ તો આઈને કરીએ છીએ meeting પાછી ફેર હેલો. મીટિંગ કરો એ વરવાને બોલાવો ચોરને